આરોગ્યપ્રદ શિયાળાનો પ્રારંભ થયો છે અને લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારની વાનગીઓ આરોગવામાં આવે છે, જેમાં લસણનો ઉપયોગ મહત્તમ થાય છે. શિયાળો શરૂ થતાની સાથે જ લીલા અને સૂકા લસણના ભાવમાં એકાએક વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી લસણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચમાં જથ્થાબંધ માર્કેટમાં હાલ લીલું અને સૂકું લસણ 350થી 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, તો છૂટક માર્કેટમાં લસણનો ભાવ 500થી 600 રૂપિયા કિલોએ પહોંચ્યો છે. ત્યારે લોકો માત્ર 100 ગ્રામ લસણ ખરીદવા જ મજબૂર બન્યા છે. આ અંગે લસણના વેપારી ચિંટુ ધોરાવાલાએ જણાવ્યું હતું કે હાલ નાસિક તરફથી લીલા લસણની આવક થઈ રહી છે, જેને પગલે ભાવમાં વધારો છે. ગુજરાતમાં પાકતું લસણ સ્થાનિક માર્કેટમાં 1 થી 1.5 મહિના બાદ આવશે, ત્યાર પછી ભાવમાં સામાન્ય ઘટાડો થાય તેવી આશા છે. ભાવ વધવાનું કારણ એવું છે કે જે લીલું લસણ છે તે આપણી અહીંયા હજુ થયું નથી. એ આવે છે વધારેમાં વધારે લીલું શાકભાજી અત્યારે નાસિકથી આવે છે, અને સૂકું જે લસણ આવે એ ગોંડલ, MP, રાજસ્થાનથી આવે, એટલે એનો ભાવ ખૂબ આસમાને છે. ભાવમાં ઘટાડો ત્યારે થશે જ્યારે આપણા લોકલ માર્કેટનું શાકભાજી, જેવું કે ગુજરાતમાં આપણા ભરૂચના ગામડાઓ છે એમાંથી આવશે, જેમ છે ભાજી છે, ધાણા છે, લીલું લસણ, ત્યારે જ એનો ભાવ નીચે જાય એવી શક્યતા છે. લસણ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. તેનો ભાવ ગમે તેટલો હોય તે ભોજન બનાવવા માટે જોઈએ જ, અને આના કારણે લસણની માંગ સતત ચાલુ રહી છે અને પુરવઠો ઓછો હોવાથી ભાવ આસમાને પહોંચ્યો છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના અને ધુમ્મસના લીધે લસણના પાકની ગુણવત્તા બગડે છે અને લસણ સંકોચાયેલું પાકે છે, જેને કારણે ખેડૂતને પાકનું વળતર ઓછું મળે છે. અને આ વર્ષે કમોસમી વરસાદના કારણે લસણના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે, જેને કારણે ભાવ પર અસર જોવા મળી રહી છે.